નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મેગા સર્ચ ઓપરેશન। અપ્રમાણસર મિલકત સંદર્ભે 11 અધિકારીઓ સાણસામાં। અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભુજમાં હાથ ધરાઈ તપાસ। કેડીસીસી બેંકની યોજાઈ સાધારણ સભા। વર્તમાન બોડી દ્વારા રજૂ કરાયા અંતિમ હિસાબો। બેંકની કુલ ખોટ વધીને પહોંચી 20 કરોડ 15 લાખે। મહેસૂલી સેવા દિવસ અંતર્ગત ભુજમાં યોજાઈ બેઠક। સાંસદ વિનોદ ચાવડાએ અર્પણ કર્યા બિનખેતીના હુકમો। આદર્શ ગામ તેમજ સ્મૃતિવન પ્રોજેક્ટની કરાઈ સમીક્ષા। ને ગજાનંદ ગણપતિની આરાધના સાથે વિસર્જન। ઠેર ઠેર ગણેશોત્સવમાં ઉમટ્યા ભાવિ ભક્તો। ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન। એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી દ્વારા રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભુજ અને ગોધરા સહિત 15થી વધુ શહેરોમાં એસીબીની ટીમો એક સાથે ત્રાટકી છે। સર્ચ ઓપરેશન દરમિયાન રાજ્યમાં અલગ અલગ વિભાગના 9 અધિકારીઓ પાસેથી બેનામી સંપત્તિ મળી હોવાની માહિતી સામે આવી છે, જેથી આ અધિકારીઓ સામે એસીબીએ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। એસીબીના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જોઈન્ટ કમિશનર યોગેન્દ્ર ચૌહાણના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરમિયાન ચૌહાણના ઘરેથી આવક કરતા 54.40% વધુ સંપત્તિ મળી આવી છે। આ ઉપરાંત જાલોદના પીએસઆઈ અશોકદાન ગઢવીને ત્યાં એસીબીની ટીમે સર્વે હાથ ધર્યું હતું, જે દરમિયાન ગઢવી પાસેથી આવક કરતા 254% વધુ સંપત્તિ મળી આવતા તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો ગોધરાની નગર નિયોજક કચેરીના સર્વેયર હરીશ ગોવિંદ વણજારાને ત્યાં હાથ ધરાયેલ સર્વે દરમિયાન તેમની પાસેથી આવક કરતા 824% વધુ સંપત્તિ મળી આવી છે। તો આરએફઓ નિમેશ મજમુદારને ત્યાં હાથ ધરવામાં આવેલ સર્વે દરમિયાન આવક કરતા 418% વધુ સંપત્તિ મળી આવી હોવાનું સામે આવ્યું છે, જેના આધારે એલસીબી આ તમામ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। એસીબીએ 1, 2 અને 3 વર્ગના કુલ 11 અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતના ગુના દાખલ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ભચાઉ તાલુકાના લાકડિયા ગામે રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી યુવતીને દુતારા જ્યોતિષે 2 લાખના શીશામાં ઉતારીને ઠગાઈ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ લાકડિયાના 23 વર્ષીય અલ્પાબેન જલાભાઈ પરમારે લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમનો બ્યુટી પાર્લરનો વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી અલ્પાબેને અખબારમાં આવેલી જાહેર ખબરથી અંજાઈને આદિપુરમાં રહેતા રાધા કી રાણી જ્યોતિષ પેઢીના જગદીશભાઈ જ્યોતિષનો સંપર્ક કર્યો હતો। આ જ્યોતિષે સોનાની વિધિ કરાવવાનું જણાવ્યું હતું અને યુવતીને વિશ્વાસમાં લઈને ઓછામાં ઓછું 7 તોલા સોનું રૂમાલમાં બાંધી તૈયાર રાખજો, હું 2-3 દિવસમાં લાકડિયા આવીને વિધિ કરી આપીશ। જ્યોતિષની આ વાતમાં વિશ્વાસ મૂકીને અલ્પાબેને પોતાના તેમજ ભાઈ ભાભીના દાગીના રૂમાલમાં બાંધીને રાખ્યા હતા અને જ્યોતિષે યુવતીએ સામખિયાળીના હનુમાનજી મંદિરે આવવાનું જણાવ્યું હતું અને ત્યાં વિધિ કરવા માટે બેસતી વખતે યુવતીને આંખો બંધ કરી પ્રાર્થના કરવા જણાવ્યું હતું। દરમિયાન દુતારો જ્યોતિષ સોનાના દાગીના લઈને રફુ ચક્કર થઈ ગયો હતો। ત્યારબાદ યુવતીને પોતાની સાથે વિશ્વાસઘાત ઠગાઈ થઈ હોવાનું જણાતા લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। લખપત તાલુકાના વર્ધમાન નગરમાં ઓરમાયા પુત્રને મોતને ઘાટ ઉતારનાર સાવકી જનેતા સામે મૃતકના મામાએ ફોજદારી નોંધાવી હતી, ત્યારે ધરપકડ કરવા ગયેલી પોલીસને જોઈને બેભાન થઈ ગયેલ સાવકી માતાને પોલીસે જાપ્તા હેઠળ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર માંડવીના ફારૂક હુસેન જુણેજાની ફરિયાદ પરથી પોલીસે જણાવ્યું હતું કે જીએમડીસી કોલોની વર્ધમાન નગરમાં મકાન નંબર CC 410માં રહેતા તેમના 7 વર્ષીય ભાણેજ જહીર અલ્તાફ હુસેન નોતિયારને તેની સાવકી માતાએ ગત 7મી સપ્ટેમ્બર ઓરડામાં પૂરીને ગંભીર ઈજા પહોંચાડી કોઈપણ રીતે ઝહીરની હત્યા નિપજાવી હતી। આ સમગ્ર પ્રકરણમાં નારાયણ સરોવર પોલીસે આરોપી રોશન અલ્તાફ હુસેન નોતિયાર સામે આઈપીસી કલમ 302 હેઠળ ગુનો નોંધીને પકડવા જતા આરોપી મહિલા બેભાન થઈ ગઈ હતી, ત્યારે તેને પોલીસે જાપ્તા હેઠળ સારવાર માટે ખસેડાઈ છે। આ મહિલા આરોપી સંપૂર્ણ રીતે સ્વચ્છ થયા પછી તેની વિધિવત ધરપકડ કરવા માટે વાયોરના પીએસઆઈ PR સોલંકીએ તપાસ હાથ ધરી છે।
ભુજ શહેરના ભાવેશ્વર નગરમાં રહેતા બે ભાઈઓએ ગીરવે મૂકેલા વાહનો છોડાવી લેવાની કોશિશ સાથે 16 લાખની ઠગાઈ કરતા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ શિવકૃપાનગર અને હાલ રાવલવાડી રિલોકેશન સાઇટમાં રહેતા હરેન્દ્ર સામજીભાઈ ઠક્કરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં ભાવેશ્વર નગરમાં રહેતા ભાવેશ પ્રેમજી કોટક તેમજ જીગર પ્રેમજી કોટકે ગુનાહિત કાવતરું રચીને સંબંધના નાતે વિશ્વાસમાં લઈને તેમની પાસે પોતાના ભારવાહક વાહનો ગીરવે મૂકીને 16 લાખ ઉછીના લીધા હતા। ત્યારબાદ બનાવટી દસ્તાવેજો બનાવી આરટીઓ કચેરીમાં રજૂ કરીને તેના આધારે વાહનોને ડુપ્લિકેટ આરસી બુક મેળવવા પ્રયાસ કર્યો હતો અને પોતે ગીરવે મૂકેલા વાહનો ફરિયાદીની જાણ બહાર છોડાવવાનો પ્રયાસ કરી ઠગાઈ કરતા બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની વર્તમાન બોડીની આજે અંતિમ વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2015-16ના વાર્ષિક અહેવાલો રજૂ કરાયા હતા। બેંકના ચેરમેન દેવરાજ ગઢવીના અધ્યક્ષસ્થાને મળેલી વાર્ષિક સામાન્ય સભામાં ગત 26મી ઓગસ્ટના રોજ મળેલ વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી। સાથે સાથે 31મી માર્ચ 2016ના પૂર્ણ થતા વર્ષના વાર્ષિક અહેવાલ તથા ના બોર્ડની પેનલના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત થયેલ સરવૈયા નફા નુકસાનના હિસાબો અને ઓડિટ રિપોર્ટ રજૂ કરાયા હતા। આજે મળેલી સામાન્ય સભામાં રજૂ થયેલા હિસાબોમાં ગત 31મી માર્ચ 2015ના રોજ બેંકની કુલ ખોટ 19 કરોડ 56 લાખ 24 હજારની હતી, જેમાં વર્ષ 2015-16ના દરમિયાન 59 લાખ 33 હજારની ખોટ ઉમેરાતા ચાલુ વર્ષની ખોટ 20 કરોડ 15 લાખ 57 હજારે પહોંચી હતી। તો સ્ટાફ દ્વારા પણ 3 કરોડ 84 લાખ 20 હજાર 633ની ઉચાપત પણ કરવામાં આવી છે। બેંકનું શેર ભંડોળ રૂપિયા 9 કરોડ 6 લાખ 31 હજારનું હતું, જેમાં 1 કરોડ 93 લાખ 71 હજારનો વધારો થતાં વર્ષના અંતે બેંકનું શેર ભંડોળ 11 કરોડે પહોંચ્યું હતું। વર્ષ 2015-16ના વર્ષમાં કરાયેલી ધિરાણો સામે ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ તરફથી રૂપિયા 5 કરોડ 3 લાખ 98 હજારની ક્રેડિટ મંજૂર થઈ હતી। વર્ષ દરમિયાન 47 કરોડ 45 લાખની ઉપાડ કરાઈ હતી, તેમજ 23 કરોડની ભરપાઈ થતાં વર્ષના અંતે 24 કરોડ 45 લાખ બાકી રહ્યા છે। આજની સામાન્ય સભામાં દેવરાજ ગઢવી, ઇન્દ્રજીતસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, ગોપાલ ધુવા, સામજી કેશરાણી, માવજી સોરઠિયા, સામજી આહિર, હિતેશ ચત્ર ભુજ ઠક્કર, હરિહિરા જાટિયા, જયસુખ પટેલ, વલમજી હુંબલ, કેશુભાઈ પારસિયા, જયંત ઠક્કર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આવનારા દિવસોની અંદર હરીફાઈના યુગમાં બેંકો જ્યારે હરીફાઈ થઈ રહી છે ત્યારે અદ્યતન સુવિધાઓ બેંકના થાપણદારોને, બેંકના ગ્રાહકોને કઈ રીતે મળી શકે એના માટે બેંક દ્વારા એટીએમ, માઇક્રો એટીએમ વગેરેની સુવિધા આપવામાં આવશે। સાથે સાથે અત્યારે બેંક દ્વારા એનઈએફટી, આરટીજીએસ, એસએમએસ એલર્ટ કે જે હવે આધુનિક યુગની અંદર જે જરૂર છે એ જરૂરત મુજબનું કામ પણ બેંક અત્યારે કરી રહી છે। સાથે સાથે જે ખેડૂતોની મંડળીઓ છે, સેવા સહકારી મંડળીઓ છે, એને પણ આધુનિક બનાવી બેંક સાથે ઓનલાઈન કરી અને આવનારા દિવસોની અંદર બેંક કેમ મજબૂત બને, બેંકની કાર્યવાહી કેમ મજબૂત બને, બેંકમાં કેમ ગ્રાહકોનો વિશ્વાસ ઓર મજબૂત બને એવા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે। જયનગરના વર્ષોથી જે લેણા બાકી હતા એ લેણાઓ ગત વર્ષોની અંદર જયનગરના રહેવાસીઓ દ્વારા લગભગ 60થી 70% ભરપાઈ કરી દેવામાં આવ્યા છે। એમાં લેણામાં થોડીક વિસંગતાઓ એ હતી કે ફડચા અધિકારીએ દસ્તાવેજ કરી આપવાના રહે એ જે મકાન માલિકો છે એમાં મૂળ પ્રશ્નો અહીંયા આવ્યો કાયદાકીય ગુંચ, એ લોકોએ પૈસા ભરી આપ્યા, પરંતુ જયનગરમાં મૂળ સભાસદો બહુ જૂજ છે, પણ થર્ડ પાર્ટીઓને એ મકાન વર્ષોથી વેચાઈ ગયા છે। તો એના કબજેદાર તરીકે કઈ રીતે એનો દસ્તાવેજ થઈ શકે એની જે કાયદાકીય ગુંચ હતી એ પણ અમે ઉકેલી લીધી છે। નજીકના ભવિષ્યમાં જ બેંકના મૂળ સભાસદોને દસ્તાવેજ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે। મહેસૂલી સેવા દિવસ તરીકે આજે ભુજમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દાઓની બેઠક મળી હતી। તો ખાસ કચ્છના અરજદારોને બિનખેતી પ્રીમિયમ તથા પરવાનગીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। સરકાર દ્વારા પ્રજાલક્ષી અભિગમને કેન્દ્ર સ્થાને રાખીને મહિનાના દર બીજા શુક્રવારે મહેસૂલી સેવા દિવસ તરીકે મુકરર કરવામાં આવ્યો, જે અંતર્ગત કચ્છના મહેસૂલી પ્રશ્નોને વાંચા આપવા માટે લોકપ્રતિનિધિઓ
તેમજ અરજદારોની વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવે છે, જેમાં આજે સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દાઓ સાથે મહત્વાકાંક્ષી બેઠક મળી હતી, જેમાં પ્રથમ આદર્શ ગામના નિર્માણ માટે કેટલી કામગીરી કરાઈ છે તેની સમીક્ષા કરાઈ હતી, જેમાં ખુદ સાંસદ વિનોદ ચાવડાએ રાપર તાલુકાના સુવઈ ગામને દત્તક લીધું હતું, ત્યારે તેમની ગ્રાન્ટમાંથી સુવઈ ગામે શું કામગીરી કરાઈ તેનો ચિતાર રાપર ભચાઉના પ્રાંત અધિકારી નવલદાન ગઢવીએ આપ્યો હતો। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, પાણી, ગટરના કામો યોગ્ય રીતે કરાય તેની ચર્ચા વિચારણા કરાઈ હતી। બેઠક પૂર્વે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કચ્છના 28 અરજદારોને બિનખેતી પ્રીમિયમ તથા પરવાનગી અંગેના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। મહેસૂલી સેવા દિવસ અંતર્ગત ઓપન હાઉસમાં આ હુકમો એનાયત કરીને લોકોના પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવ્યો હતો। સૌપ્રથમ સવારના ભાગે 28 જેટલા બિનખેતી ફાઇલોના આદેશ અને હુકમ થયા હતા। આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય વિજયભાઈ રૂપાણી, જેમની એક દ્રષ્ટિ અને સંદેશ, એક પારદર્શક વહીવટ અને જેના અનુસંધાન ઓપન હાઉસ બિનખેતીના આજે 28 કરતા કેસોની હુકમ પ્રત્યક્ષ રીતે અરજદારો કે કંપનીના લોકોને હાથોહાથ આપવામાં આવ્યા। આખા રિવ્યૂ બાદ 90% ગામ સંપૂર્ણપણે એની કામગીરી પૂરી કરવામાં આવી છે। આદર્શ ગામનો નમૂનો એક તૈયાર થઈ રહ્યો છે અને થોડાક સમયમાં છેલ્લા ચરણનું કામ પૂરું કરીને એને પણ અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ। શહેરી વિદ્યુતીકરણ માટેની યોજનાઓ અંગે પણ પીજીવીસીએલના અધિકારી કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી, જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયરો પસાર કરવાની કામગીરી, ડીપી બદલવાની કામગીરી, ગ્રામ્ય કક્ષાએ વીજતંત્રની ક્ષતિઓ નિવારવા તેમજ સમગ્ર કચ્છમાં ડિજિટલ મીટર મૂકવા માટેનું મંથન કરાયું હતું, જેમાં વિદ્યુત વિકાસ માટે 1 અબજના ખર્ચે 2 વર્ષમાં આવી વિવિધ કામગીરીઓ પૂર્ણ કરવામાં આવશે। વીજતંત્રના અધિકારીઓ દ્વારા કામગીરી અંગેનો અહેવાલ પણ રજૂ કરાયો હતો, તો ભુજિયાની તળેટીએ ચાલતી સ્મૃતિવનની કામગીરી અંગે પણ સમીક્ષા કરાઈ હતી, જેમાં ભુજિયાની તળેટીએ 155 કરોડના ખર્ચે કરવામાં આવતી કામગીરી અંગે સમીક્ષા કરાઈ હતી, તો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સત્વરે પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી। બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, ડીડીઓ CJ પટેલ, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર SP જોશી, રાપર ભચાઉના પ્રાંત અધિકારી નવલદાન ગઢવી સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને આ યોજના અંતર્ગત 61 કરોડ રૂપિયાના કામો પીજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં આવશે। એ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ શ્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના અંતર્ગત પણ 37 કરોડ કરતાં વધારે રૂપિયાનું આવંટન ગામડાઓની અંદર પણ કરવામાં આવશે, અને જેની અંદર પણ વિકાસને લઈને એ પ્રકારના કામો કે નવા ફીડરો બદલાવાના હોય કે ક્યાંક અર્થિંગની સમસ્યા હોય તો રીએક્ટિવેશન કરવાની વાત હોય, બંચ કેબલિંગ નાખવાની વાત હોય, 11 kVની પણ લાઈન બદલાવાની વાત હોય, ખાસ કરીને 1 ફેઝ 3 ફેઝ અને જ્યોતિગ્રામ યોજના અંતર્ગત કે પછી 3 ફેઝના ખેડૂતોને લગતી જે સમસ્યાઓ હોય, સાથે મળીને ગ્રામ્ય અને શહેરી કક્ષાની આ 2 વર્ષની અંદર આ કામો ચાલવાના છે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રે। એનો પણ આજે રિવ્યૂ લેવામાં આવ્યો હતો। પૂર્વ કચ્છમાં એશિયાની સૌથી મોટી એવી ટિમ્બર ઇન્ડસ્ટ્રી સક્રિય છે, જેમાં મંદીના માહોલમાં પણ કેટલાક ભેજાબાજ તત્વો સરકારને ઉલટા ચશ્મા પહેરાવીને કરોડોની કરચોરી કરતા હતા, ત્યારે ઘણા લાંબા સમયથી આ કરચોરી સામે વેટ કમિશનર PD વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદના વેટ વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 27 પેઢીઓ પાસેથી 60 કરોડની વેટ ચોરી ઝડપાઈ હતી। છેલ્લા 1 સપ્તાહથી ગાંધીધામ ટિમ્બર ઉદ્યોગ પર અમદાવાદ વેટ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં નામચીન અને પ્રખ્યાત પેઢીઓ પણ સામેલ હતી, ત્યારે હજુ પણ વેટ ચોરીની વધુ રકમ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે।
ભુજ તાલુકાના બળદિયા ગામે રસ્તા મુદ્દે બોલાચાલી થતા 4 શખ્સો એક આધેડને પાઇપ અને કુહાડી વડે માર મારતા સારવાર હેઠળ ખસેડાયો છે. બળદિયાના ઉપલાવાસમાં રહેતા અબ્દુલ હુસેન મથડા પોતાના મરઘી ફાર્મ પાસે હતા. તે દરમિયાન રસ્તા બાબતે બોલાચાલી કરીને બળદિયાના ઝુણસ જુમા, ઇમરાન ઝુણસ, મજીદ ઝુણસ તથા ખતુબાઈ ઝુણેસે બોલાચાલી કરી હતી અને લોખંડના પાઇપ તેમજ કુહાડી વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. દરમિયાન ઈજાગ્રસ્તને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. એ કીધું જમીન ભાઈ મારી નથી, એ જમીન વાતા ભલે મારી લે, એની જમીન હતી પહેલે હરિજનને વેચી નાખી છે. 70,000માં વેચી નાખી છે. એનો વાડો સરકારી વાડો વેચી નાખ્યો છે. પોતે દબાણું કરીને વેચે ભલે વેચેલો, મને કોઈ જરૂર નિષ્ફળ નથી. મારો રસ્તા બસ્તા બધા બંધ કરેલો ને ત્યાં દારૂ બનાવેલો, હજી ડબ્બા પડ્યા ઉપર. દારૂનો એનો વેપાર છે ને પહેલાં એના ઉપર ઘણા બધા કેસ થઈ ગયા છે. રાપરના સેલારી નાકા પાસે આવેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર લેઉવા પાટીદાર સમાજના સોશિયલ ગ્રુપ દ્વારા આ મહારક્તદાન શિબિર યોજાઈ હતી. વાગડ વિસ્તારમાં અવારનવાર લોહીની અછત સર્જાતી હોય છે, ત્યારે ગુરુવારે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપરમાં થોડા સમય અગાઉ જ બ્લડ બેંકની શરૂઆત થઈ હતી. રાપર વિસ્તારમાં દર મહિને અંદાજિત 50 બોટલ રક્તની જરૂરત પડે છે. આ જરૂરિયાતને ધ્યાને લઈને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 400 બોટલ જેટલું લોહી એકત્રિત કરવાનું લક્ષ્યાંક સેવાયું હતું. રાપર પંથકમાં અવારનવાર સર્જાતા અકસ્માત કે અન્ય ગંભીર બીમારીઓમાં રક્તની અછત ન વર્તાય તે ઉદ્દેશ્યથી રાપર લેઉવા પાટીદાર સમાજ સોશિયલ ગ્રુપ નવી મુંબઈ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાગડ વિસ્તારના યુવાન સામાજિક અગ્રણી અને દાતા એવા ભચુભાઈ ધરમસિંહ આરેઢિયાની રક્તતુલા કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ ઉમટીને રક્તદાન કર્યું હતું. આવતીકાલે 10મી સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા અટકાવવા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે કચ્છમાં આત્મહત્યા નિવારવા માટે છેલ્લા લાંબા સમયથી કાર્યરત સંસ્થા ઓમ ફાઉન્ડેશન દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં લાઈફ સ્કિલ્સ ડાયનેમેટિક મેડિટેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો આત્મહત્યા કરતા પહેલા 100 વખત વિચારે તેવી સમજણ અપાઈ હતી. તો આવતીકાલે વિશ્વ આત્મહત્યા અટકાવવા દિન નિમિત્તે યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડોક્ટર દેવજ્યોતિ શર્માએ જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતિ લાવવા માટે શાળાના વિદ્યાર્થીઓની રેલી તેમજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આપણા દેશમાં આપઘાત અટકાવવા માટે નેશનલ સુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજીની જરૂરિયાત છે, તેના પર ભાર મુકાયો હતો અને આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવીને રજૂઆત પણ કરાઈ છે. વિશ્વ આપઘાત અટકાવ દિવસ 10 સિતમ્બરને મુદ્દે આ વખત અમારી સંસ્થાએ વિભિન્ન કાર્યક્રમો યોજ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી અને સાયકલ દ્વારા ભુજથી દહીસરા સુધી 50 કિલોમીટર રિટર્નનું જનજાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન કરેલ છે. એના સાથે વિભિન્ન જનજાગૃતિ કાર્યક્રમો માટે પામ્પલેટનું વેચાણ અને બેનરો લગાવવાનું અને કાઉન્સિલિંગની વ્યવસ્થા કરેલ છે અને અમારે હેલ્પલાઇન પણ ચાલુ છે અને આ હેલ્પલાઇનનો પ્રચાર પણ આ બેનરો દ્વારા કરવામાં આવશે. તો દેશમાં આપઘાત અટકાવવા માટે કોઈ રાષ્ટ્રીય યોજના છે નહીં, એટલે ઓમ ફાઉન્ડેશને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિનમ્ર અપીલ કર્યા છે કે આપણા દેશમાં પણ બીજા દેશો જેવા નેશનલ સુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજી લાગુ કરવા માટે વિનંતી કરેલ છે. આગામી વિધાનસભાની ચૂંટણી તેમજ ગ્રામ્ય પંચાયતોમાં યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ તાલુકાઓમાં મતદાર યાદી સુધારણા અંગે સૂચના અપાઈ છે, જે અંતર્ગત રાપર મામલતદાર કેજી ચૌધરીની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી કામગીરી અંગે ઝોનલ અધિકારીઓ તેમજ BLOની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રાપર મામલતદાર મંડળના 21 નવા બૂથોનો ઉમેરો કરાયો છે, તેમજ 53 ગ્રામ પંચાયતોની આગામી ઓક્ટોબર મહિનામાં મુદત પૂર્ણ થઈ રહી છે, ત્યારે તેમની મતદાર યાદીને આખરી ઓપ આપવા માટે કવાયત હાથ ધરાઈ છે, જેમાં ચૂંટણી કાર્ડ માટે નવા નામોનો ઉમેરો કરવા, મતદાર યાદીમાંથી નામ કમી કરવા, સ્થળ ફેરફાર કરવા, શરત ચૂકથી નામમાં ફેરફાર થઈ ગયું હોય તો તે સુધારવા માટેની કામગીરી અંગે મામલતદાર કેજી ચૌધરીની અધ્યક્ષતામાં કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં SK સોલંકી, મહેશ ઠક્કર, DK ઠાકોર, DP રાઠોડ સહિતના અધિકારીઓ જોડાયા હતા. તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ 15/9/2016 થી
થવાની છે અને ત્યારથી 5/1/2017ના આ કાર્યક્રમનો પૂર્ણાહુતિ થાય છે. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે સાંખ્ય યોગીની બહેનોની એક દિવસીય શિબિર યોજાઈ હતી, જેમાં કચ્છભરમાંથી સંખ્ય યોગીની બહેનોએ ઉપસ્થિત રહીને સત્સંગનો લાભ લીધો હતો. 9મી સપ્ટેમ્બરના વર્ષો પહેલા ઈષ્ટદેવ નરનારાયણ દેવે મહંત સાંખ્ય યોગીની સાંબાઈ ફઈને સંકલ્પ કરાવ્યો હતો અને આજના આધુનિક યુગમાં કઈ રીતે ધર્મ સંસ્કૃતિને આગળ વધારવી તેની પ્રેરણા કરાવી હતી, જે અંતર્ગત આજે નૂતન સ્વામિનારાયણ મંદિરે વાગડથી લઈને અબડાસા લખપત સુધીની સાંખ્ય યોગીની બહેનોની શિબિર યોજાઈ હતી, જેમાં આજના ટેકનોલોજીના યુગમાં કઈ રીતે સત્સંગ કઈ રીતે કરવો અને કરાવવો તેનું માર્ગદર્શન અપાયું હતું. હાર્ડ એન્ડ ફાસ્ટ યુગમાં માનવી પાસે સમય નથી, ત્યારે તેને કઈ રીતે પ્રભુ ભક્તિ તરફ વાળવો તેની સમજણ સાંખ્ય યોગીની બહેનોને આપવામાં આવી હતી. શિબિરમાં ગમત સાથે જ્ઞાન તેમજ રમતગમત દ્વારા ધાર્મિક મૂલ્યો કઈ રીતે શીખવી શકાય તેનું માર્ગદર્શન પણ અપાયું હતું. ટેકનોલોજી જ્યારે આજે આગળ વધી છે અને માત્ર આપણે માઇક પકડીને કથા કરીએ તો કોઈને કથા સાંભળવી ગમતી નથી. એટલે જીવનું કલ્યાણ કેમ વધુ ને વધુ થાય, જીવ મોક્ષના માર્ગે આગળ વધી શકે, એના માટે આજે સર્વે સાંખ્યોગી બાઈઓ જે કચ્છના વાગડ અબડાસા બધાએ ભેગા થયા છે અને આ મહંતબાઈનો સંકલ્પ પૂર્ણ કરવા માટે બધાએ ભેળા થઈ અને આજે ચર્ચા વિચારણાઓ કરી છે. જિલ્લામાં ઠેર ઠેર ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગણેશોત્સવના 5મા દિવસે મોટી સંખ્યાના ગણેશ મંડળો તેમજ ગ્રુપો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા મથક ભુજથી નીકળેલી ગણેશજીની રવાડીએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. વાજતે ગાજતે ભાવિ ભક્તોએ ગજાનંદ ગણપતિને વિદાય આપવા માંડવી દરિયા કિનારે તેમજ વિવિધ જળાશયો તરફ પ્રયાણ કર્યું હતું. સમી સાંજે વાજતે ગાજતે ગણપતિ બાપા મોર્યાના નાદથી શહેરમાં ગણપતિ મહારાજની સવારીઓ નીકળી હતી. ભાવિ ભક્તોએ ભારે ભાવુકતા સાથે અગલે બરસ તું જલ્દી આનાના ગગનભેદી નારાઓ સાથે ગણપતિ બાપાને વિદાય આપી હતી. તો માંડવીના રમણીય દરિયા કિનારે પણ મેળાનો માહોલ જોવા મળ્યો હતો. ઠેર ઠેર ઉમટેલા ભાવિ ભક્તોએ માંડવીના મહેરામણમાં ગણેશ વિસર્જન કર્યું હતું. માંડવીના દરિયા કિનારે અવનવી ગણેશજીની પ્રતિમાઓએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. નાની મૂર્તિઓથી માંડીને મહાકાય મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. માનકુવામાં આવેલી પુરુષાર્થ વિદ્યાલય ખાતે ભુજ તાલુકા BRC કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ તાલુકાની 90 જેટલી પ્રાથમિક શાળાના છાત્રોએ ગણિત વિજ્ઞાનના પ્રદર્શન રજૂ કર્યા હતા. આ વિજ્ઞાન મેળામાં પ્રાથમિક શાળાના 200 જેટલા બાળ વૈજ્ઞાનિકોએ 100 કરતાં વધુ કૃતિઓ રજૂ કરી હતી. શાળાકીય કક્ષાએ યોજાતા આ પ્રકારના કાર્યક્રમોથી બાળકો પોતાનું શિક્ષણ ક્ષેત્રે ઘડતર કરી શકે છે, ત્યારે આ બાળકોને તૈયાર કરવાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ જહેમત ઉઠાવી હતી. ગણિત વિજ્ઞાન પ્રદર્શનના સમાપન પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, મુકેશ ઝવેરી, તાલુકા પંચાયત પ્રમુખ અંકુબેન ચાવડા, જિલ્લા પંચાયતના સદસ્ય ભીમજી જોધાણી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોર, સભ્ય હરીશસિંહ ભંડેરી, પુરુષાર્થ વિદ્યાલયના ચેરમેન સૂરજગીરી ગોસ્વામી, ટ્રસ્ટી કવિતાબેન ગોસ્વામી, દેવજીભાઈ જોધાણી, જગદીશ મહેતા, મુકેશપુરી ગોસ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કૃપાલીબેન ગણત્રાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ગણે ગણિત વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આજે વિજ્ઞાન મેળાનું પ્રદર્શન થયું છે, ત્યાં અમે આ વખતે ભાગ લીધો છે. અમારી કૃતિનું નામ છે કે સુધારેલ પવનચક્કી. અમારી કૃતિ છે, પણ હવે અહીંયા આવેલા બીજા બધા 200 કૃતિઓ આવેલી છે, પણ અમે એ કૃતિઓને જોઈ, અમને છે ને એ કૃતિઓ પણ સારી લાગી. પહેલી છે ડૉક્ટરથી કેવી રીતે દૂર રહી શકાય તે, અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાની મેમરી પાવર કેવી રીતે વધારી શકે તે, અને ઘર બેઠે મહિલાઓ કેવી રીતે બ્યુટી પાર્લરને બાય કરી શકે તેની ટિપ્સ આપી હતી. સુગર ફ્રી નામની પદ્ધતિ જોઈ હતી, પછી રાસાયણિક ખેતરોવાળી પદ્ધતિ જોઈ હતી. આવા આપણે બુક્સમાં વાંચતા હોઈએ છીએ, મગર આપણે મોઢે બોલતા હોઈએ એમાં આપણે ઘણું બધું શીખવા મળે છે. 90 કરતાં વધારે શાળાઓએ આ મેળાની અંદર ભાગ લીધો હતો. 100 કરતાં વધારે વિવિધ પ્રકારની કૃતિઓ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા રજૂ કરવામાં આવી હતી. 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ આની અંદર ભાગીદાર બન્યા હતા. અનેક શિક્ષક મિત્રોનું જ્યારે માર્ગદર્શન મળ્યું હતું, ત્યારે ખરા અર્થમાં વિદ્યાર્થીઓની
કૃતિ નિહાળતા એમણે કઈ રીતે આપણે પર્યાવરણને બચાવ કરી શકીએ, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું નિર્માણ કરી શકીએ, કઈ રીતે આપણે ઘરઘરાઉ વીજળીનું ઉત્પાદન કરી શકીએ, એની સાથે સાથે રાજ્ય, દેશ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એ પ્રકારની યોજનાઓને ખરા અર્થમાં એને ઉપયોગી થાય એવા પ્રોજેક્ટો, ઉદ્યોગો આ નાના ભૂલકાઓએ રજૂ કર્યા હતા. મને જોઈને આનંદ થયો કે એક શાળાના વિદ્યાર્થીઓએ એક અલગ જ પ્રકારની કૃતિ રજૂ કરી હતી. આજે અમારી શાળામાં બીઆરસી ભવન ભુજ દ્વારા અને પુરુષાર્થ વિદ્યાલય આયોજિત ભુજ તાલુકા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં. બાળકોને આના દરમિયાન એને પ્રોત્સાહન મળે એટલા માટે જ આ પુરુષાર્થ વિદ્યાલયનું આયોજન છે. અને જ્યારે આ બાળકોને ક્યારે પણ જરૂર પડશે ત્યારે પુરુષાર્થ વિદ્યાલય એને હરહંમેશ પ્રોત્સાહિત કરવા તૈયાર રહેશે. આ વિજ્ઞાન મેળામાં બાળકોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. બાજુની કૃતિ જોઈએ તો આનામાં કેવી આવી રીતે થાય છે, મારું કેમ આમ છે, એમ બધા એટલા પ્રશ્નો એમને થાય છે. અને એ પ્રશ્નનો ત્યાં સ્કૂલમાં જઈ અને શિક્ષકો પાસે નિરાકરણ મેળવે છે અને એમની સમજ શક્તિમાં વધારો થાય છે, એમના શબ્દભંડોળમાં વધારો થાય છે અને બધી સ્કૂલો અહીં ભેગી મળે છે એટલે એકબીજા સાથે સંપર્કમાં આવે છે અને બધેના વિચારોનું આપ-લે થાય છે અને એને એ બધું ભવિષ્યમાં આગળ બહુ કામ આવે છે. વાગડ વિસ્તારના પ્રસિદ્ધ એવા રાપર તાલુકાના રવેચી માતાજીનો આજે મેળો ભરાયો હતો, જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પ્રસિદ્ધ એવા રવેચી માતાજીના મંદિરે મેળા નિમિત્તે ખાણીપીણી, મનોરંજનના સાધનો સાથે મોટી સંખ્યામાં વેપારીઓ આવ્યા હતા. મેળામાં રવેચી માતાજી મંદિરના મહંત ગંગાગીરી બાપુના માર્ગદર્શન હેઠળ જગજીવનભાઈ ઠક્કર, રમેશગીરી ગોસ્વામી, નાથુભા ભાટી, હનુભા જાડેજા, કિરીટસિંહ જાડેજા સહિત મંદિરના ટ્રસ્ટીઓ તેમજ રવ ગામના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, રાજુભા જાડેજા, કેશુભા વાઘેલા, લક્ષ્મણસિંહ સોઢા, બચુભાઈ આરેઢિયા, પૂંજાભાઈ ચૌધરી, કરમશીભાઈ પટેલ, ઉમેશ સોની, રાજુ ચૌધરી, મિતુલ મોરબિયા, મુકેશ ચૌધરી, ગેલુભા જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. રવેચી ધામ ખાતે દર વર્ષે ભાદરવામાં પરંપરાગત રીતે મેળો યોજાય છે, જેમાં વાગડવાસીઓ તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના લોકો પણ રવેચી માતાજીના દર્શનાર્થે ઉમટીને મેળાની મોજ માણે છે. મેળા નિમિત્તે ગત રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધર્મપ્રેમી જનતાઓ દ્વારા 5.5 લાખની ગોર કરાઈ હતી. તો ભુજના સિટી પોલીસ સ્ટેશન સામે વિશ્વાસ બેવરજીસ ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વાસ ગ્રુપ દ્વારા ગણપતિનું સ્થાપન કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં ગજાનંદ ગણપતિની સ્થાપના કરીને વિશ્વાસ ગ્રુપ દ્વારા આરાધના કરવામાં આવી રહી છે, જેમાં ગણેશ વંદના, પૂજન અર્ચન સહિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 17 વર્ષથી અહીં ભક્તિભાવપૂર્વક ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તો રાવલવાડી રિલોકેશન વિસ્તારમાં આવેલ સત્યમ સોસાયટી અને કવિનગરના સ્થાનિકો દ્વારા પણ છેલ્લા 7 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં દર વર્ષે વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બાળકો માટે રમતગમત, મહિલાઓના દાંડિયા રાસ, ક્વિઝ કોમ્પિટિશન, સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત મહાઆરતી, મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવે છે. અહીં સ્થાનિકો દરેક પર્વોની સાથે મળીને ઉજવણી કરતા હોય છે, જેમાં સાંસ્કૃતિક રીતે પરિવાર ભાવનાથી સૌ આનંદભેર ભાગ લઈ રહ્યા છે. આ એક એવા ગણપતિ છે કે જે ભીમનાથ મંદિરના સાનિધ્યમાં શિવજીના ખોળામાં ગણપતિનો ઉત્સવ તમે ક્યાંય પણ જોવા જજો, તમને આ માહોલ ક્યાંય જોવા મળશે નહીં. અમારા ગણપતિની અમે ક્યાંય જાહેરાત કરતા નથી. અમે જે 2000ની સાલમાં જે શરૂઆત કરી હતી, જે નીતિ નિયમોથી અમે જે અમારા બાપાને વાજતે ગાજતે અહીંયા બિરાજમાન કરીએ છીએ, એ જ રીતે 2016માં પણ રોજ નિત્ય પૂજા, સાંજે રોજ મહાઆરતી, 7:30થી કરી અને 8 વાગ્યા સુધી સંધ્યા ટાઈમ જે ભગવાનની આરતીનો જે સમય હોય એ સમયે જ 7:30 વાગે અમારી આરતી શરૂ થઈ જાય અને 8 વાગ્યા સુધી અમારી આરતી રહે. એનાથી પહેલાં અમારી જે ગણપતિ બાપાની જે પૂજા અર્ચન હોય એ થાય અને છઠ્ઠે દિવસે અમારો
હવન હોય છે અને 7મે દિવસે અમે બાપાને વિસર્જન કરીએ છીએ, વિદાય આપીએ છીએ. અમે દર વખતે અલગ અલગ કાર્યક્રમો છેલ્લા 7 વર્ષથી રાખીએ છીએ. આ વખતે ગઈકાલે અમને છોટા છોકરાઓ માટે, બાળકો માટે એ રમત બધી રાખી હતી. આજે અમારું દાંડિયા રાસનો કાર્યક્રમ છે. આવતીકાલે અમે લોકો કોણ બનેગા કરોડપતિ બધા માટે રાખેલું છે. અને નેક્સ્ટ ડે અમે સત્યમ સોસાયટી અને કવિનગરનું સમૂહ પ્રસાદનું આયોજન છે. આવતીકાલે સાંજે 11 કુંડી ગાયત્રી હવનનું આયોજન કરેલ છે. ભુજમાં આવેલ આયકર ગૃહ વાટિકા ખાતે છેલ્લા 4 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે અહીં પારિવારિક ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે મહિલાઓ માટે રાસ ગરબા, બાળકો માટે રમતગમત, નાટક, મિમિક્રી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 7 દિવસીય આયોજનોમાં 3 દિવસ મહાઆરતી યોજવામાં આવે છે. અહીં આસપાસના સ્થાનિકો પણ ગણપતિ મહારાજની આરાધના કરવા માટે ઉમટી રહ્યા છે. તો આ તરફ મુન્દ્રા રિલોકેશન વિસ્તારમાં આવેલા પ્રમુખ સ્વામી નગરમાં સિદ્ધિવિનાયક મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. પ્રમુખ સ્વામી નગરમાં આવેલ તોરલ ગાર્ડનની સામે આશાપુરા માતાજીના મંદિરના પ્રાંગણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 7 વર્ષથી આ ગ્રુપ દ્વારા ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સિદ્ધિવિનાયક મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 4 વર્ષથી ગણપતિનું અહીંયા આયોજન કરીને ધીરે ધીરે પ્રોગ્રામો વધારતા ગયા અને હવે આ વખતે અમે ગુજરાતના મહાન ભજની દેવાંગીનીબેન પટેલ આવે છે, નાટકનું આયોજન છે, મોટી 3 મહાઆરતીનું આયોજન છે, બાળકો માટે, સ્ત્રીઓ માટે પણ ગરબા અને રમતગમતનું પણ આયોજન સાથે છે. નાટકની પણ અમે ઓલું રાખ્યું છે, વ્યવસ્થા રાખી છે. સાથે રોજ સાંજના ભાગમાં બધા જેટલા હરિભક્તો અમારે અહીંયા બધા આવે છે ગણેશના ચોકમાં, બધાને જમવાનું પણ અમે અહીંયા સ્પેશિયલ રસોડું ચાલુ રાખ્યું છે અને બહુ આનંદ આવે છે ગણેશની પૂજા કરવાની. આજે અમે મુન્દ્રા રિલોકેશન સાઇટ પ્રમુખ સ્વામીનગરમાં છેલ્લા 7 વર્ષથી આયોજન કરી રહ્યા છીએ અને દર વર્ષે 5 દિવસનો કાર્યક્રમ હોય છે, જેમ કે મહાપ્રસાદ છે, દાંડિયા રાસ છે, ભજન, સંતવાણી, પછી 56 ભોગ, 108 ભોગ, એવા બધા અમે અલગ અલગ કાર્યક્રમ કરીએ છીએ. અને અમને બાપાની મહેરબાનીથી દર વર્ષે એટલી સારી પબ્લિક મળે છે, એટલો સારો રિસ્પોન્સ મળે છે કે બસ એમ થાય કે દર વર્ષે આ કાર્યક્રમ થતા રહે એમના આશીર્વાદથી અને આવો જ અમને રિસ્પોન્સ મળતો રહે. માધાપરના જૂનાવાસમાં આવેલ સ્વામિનારાયણ નગરમાં છેલ્લા 16 વર્ષથી ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરીને 5 દિવસ સુધી આરાધના કરવામાં આવી હતી. આ 5 દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બહેનો માટે રાસોત્સવ તેમજ બાળકો માટે રમતગમત સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. તો ગણેશોત્સવ દરમિયાન મહાઆરતી, ગણેશ વંદના, ગણપતિજીની સ્તુતિ, ભજન, કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આજે પાંચમના દિવસે દુંદાળા દેવની મહાઆરતી ઉતારીને વિસર્જન કરવા માટે વિશાળ રવાડી નીકળી હતી. 5 દિવસ સુધી ઉમંગભેર ઉજવણી કર્યા બાદ આજે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન વખતે સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિના કાર્યકરો તેમજ ભક્તો ભાવુક બની ગયા હતા અને આવતા વર્ષે ગણપતિ મહારાજને સત્વરે આવવાનું નિમંત્રણ પાઠવીને વિસર્જન કરવામાં આવ્યું હતું. માધાપરમાં સ્વામિનારાયણ નગરમાં ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. એનું યુવક મંડળ, અહીંયા સૌ આગેવાનો, અમારા વિજયભાઈ અને એ લોકોની આખી ટીમ, વિષ્ણુભાઈ ને દાદુભા ને કલુભા ને હિતેશભાઈ ને બધી આખી જે અહીંની સ્વામિનારાયણ નગરની યુવકની ટીમ છે, એ લોકો એટલું સરસ આયોજન કરે છે. દર વર્ષે અમે અહીંયા ગણપતિમાં આવીએ છીએ, આરતી કરીએ છીએ, વિવિધ પ્રોગ્રામો બાળકો દ્વારા થાય છે, બહેનો દ્વારા થાય છે અને ખૂબ રંગે ચંગે ગણપતિની સેવા, પૂજા, અર્ચના અહીંયા કરવામાં આવે છે. આ 16 વર્ષથી ઉજવતા અમે ગણેશ મહોત્સવમાં અમારા 5 દિવસનો ગણેશ મહોત્સવ હોય છે. પ્રથમ અને છેલ્લા દિવસે સમગ્ર માધાપરમાં ગણેશજીની રવાડી સ્વરૂપે શોભાયાત્રા કાઢીએ છીએ અને રોજ 5 દિવસ સતત નાના બાળકોના સાંસ્કૃતિક પ્રોગ્રામ, દાંડિયા રાસ ને આજે ચોથા દિવસે અમે આ મહાપ્રસાદનું આયોજન કરેલ છે. આજે લગભગ 2000 થી 2500 જેટલા ભક્તજનોનો મહાપ્રસાદ લેશે. બાપાને મૂકતા જતાં દુઃખ પણ થાય છે, પણ સામે જાશે તો જ આવશે એની ખુશી પણ છે. ને અમે દર વર્ષની જેમ આ વખતે પણ 5 દિવસનો ગણપતિ રાખ્યો છે ને અમારા વિસ્તારના તમામ
બહેનો ભાઈઓ વડીલો બધા રાવાડીમાં જોડાય છે. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.